નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે અમારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો, ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી જે ચર્ચા કરવાના છે કે નવી શરતની જમીન છે એ જૂની શરતમાં જો ફેરવવી હોય તો એની શું પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા છે એ કેટલા દિવસમાં પૂર્ણ કરવાની હોય છે, એ બાબતની ચર્ચા છે ટૂંકમાં આજે આ વિડીયોના માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેશો, જેથી કરીને નવી શરતની જમીન છે જૂની શરતમાં ફેરવવા માટે થઈને ક્યાં અરજી કરવી પડે અને એ જે અધિકારી છે સક્ષમ અધિકારી એના અરજીનો કેટલા સમયમાં નિકાલ કરવો પડે એની સમજ છે આપને મળી રહે મિત્રો આ વિડીયોના માધ્યમથી. તો મિત્રો, આપણે જે જાણ્યું છે કે નવી શરતની જમીન અને જૂની શરતની જમીન આવી બે પ્રકારની જમીનો હોય છે. ખેતીની જમીન જ્યારે આપણે 7/12 જોતા હોઈએ છીએ તો એમાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે નવી શરતની જમીન અને જૂની શરતની જમીન. ઘણા પ્રેક્ષક મિત્રો એવા છે કે જેને ખ્યાલ નહીં હોય કે નવી શરતની જમીન એટલે શું અને જૂની શરતની જમીન એટલે શું. તો મિત્રો, એના માટે થઈને મેં અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જે આપ જોઈ શકો છો, જેમાં આપને નવી શરતની જમીન અને જૂની શરતની જમીનનો તફાવત છે એ જાણવા મળશે. મિત્રો, ટૂંકમાં કહું તો નવી શરતની જે જમીન હોય છે એના ઉપર કોઈને કોઈ એવું નિયંત્રણ હોય છે કે આ નવી શરતની જમીન છે એના કબજેદાર અથવા તો જે માલિક હોય છે એ કોઈને જો એ નવી શરતની જમીન કોઈને વેચવી હોય, કોઈને ગીરો કરવી હોય, બક્ષિસ કરવી હોય, અથવા તો માલિકી હકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા હોય, કબજો ભોગવટો કોઈને બીજાને અન્યને આપવો હોય, તો એના માટે થઈને એ ડાયરેક્ટ છે એ કોઈ પ્રક્રિયા કરી શકતા નથી, પરંતુ સક્ષમ અધિકારી એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી એમાં લેવી પડે અથવા તો રાજ્ય સરકારની પરવાનગી એમાં લેવી પડે. એ પૂર્વ પરવાનગી મંજૂર થયા પછી એ પરવાનગી આપે તો જ આ જમીન છે એ બીજા કોઈના નામે તબદીલ થઈ શકે છે મિત્રો, ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો બક્ષિસ આપી શકાય છે. તો આ પ્રકારના જ્યારે જમીનને લગતા વેચાણ વ્યવહારો કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યવહારો કરવા ઉપર જ્યારે પ્રતિબંધ હોય એ જમીન ઉપર, તો આવી જમીનોને છે એ નવી શરતની જમીન કહેવામાં આવે છે મિત્રો. હવે નવી શરતની જમીન છે એને જૂની શરતમાં ફેરવવી હોય. જૂની શરતની જમીન છે એ એવી જમીન છે કે એ જૂની શરતની જમીન એવો જો શેરો મારેલો હોય 7/12માં, ધેટ મીન્સ કે એવી જમીનના કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવા માટે થઈને કોઈ પણ પ્રતિબંધ લાગુ પડતો નથી, કોઈની પરવાનગી લેવાની જરૂર પડતી નથી. એ માલિક કે કબજેદાર હોય એ ડાયરેક્ટ છે એ જમીનના માલિકી હક કોઈને તબદીલ કરી શકે છે, વેચાણ વ્યવહાર કરી શકે છે, ગીરો બક્ષિસ કાંઈ પણ કરી શકે છે. એમાં સરકારની કે કલેક્ટરની પરવાનગી મેળવવાની હોતી નથી. આવી જમીન છે એને જૂની શરતની જમીન કહેવામાં આવતી હોય છે. તો હવે જ્યારે નવી શરતની જમીન છે એના કોઈ પણ પ્રકારના વ્યવહારો કરવા હોય તો એને પ્રથમ જૂની શરતમાં એને ફેરવાવી પડે. તો એના માટેની જે પ્રક્રિયા છે એ નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે થઈને તમારે જે તે જિલ્લા કલેક્ટર હોય એ કલેક્ટરને અરજી કરવી પડે છે કે ભાઈ અમારે આ સો સો જમીન છે, એના સો પ્રતિબંધ એમાં લાગુ પડે છે, આ પ્રકારની નવી શરતની જમીન છે અને એને જૂની શરતમાં ફેરવવા માટે થઈને એની અરજી કરવામાં આવે છે. અને એ અરજીનો નિર્ણય છે એ કલેક્ટરે 90 દિવસની અંદર કરવાનો હોય છે. આવી એક સમય મર્યાદા છે એ આપવામાં આવી છે મિત્રો. નકર તો ઘણી વખત પહેલાં એવું થતું કે આવી અરજીઓ જ્યારે કલેક્ટરમાં કરવામાં આવતી તો વર્ષોના વર્ષો સુધીના નિર્ણય થતા નહીં અને પેન્ડિંગ રહેતું અને લોકો છે એ ખૂબ જ હેરાન થતા. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં આ 90 દિવસની સમય મર્યાદા છે નક્કી કરી છે. એ ચુકાદો શું છે એ સ્ક્રીન ઉપર પણ રિફ્લેક્ટ થશે, આપ જરૂરથી નોંધી લેશો. આ જે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ગોહિલ જેસનભાઈ રાયસનભાઈ અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સિવિલ અપીલ નંબર 4123 થી 4135 વર્ષ 2012. આ કેસનો ચુકાદો છે 25/2/2014 રોજ આવેલો છે મિત્રો. આ ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે 90 દિવસની અંદર કોઈ પણ કલેક્ટરશ્રીને નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની અરજી જો મળે કોઈ અરજદાર પાસેથી તો આવી અરજીનો નિકાલ છે એ 90 દિવસમાં આ કલેક્ટરશ્રીએ કરવાનો રહે છે મિત્રો. આથી વધુ સમય જો એ લઈએ આ નિર્ણય કરવામાં તો વધુ સમય શા માટે લગાડ્યો એના સ્પષ્ટ કારણો નોંધવા પડે છે એ જ્યારે હુકમ કરે ત્યારે મિત્રો. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને તમને તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કર્યો છે અને તમને એ સ્પષ્ટ સમજ મળી ગઈ છે કે નવી શરતની જમીન જો જૂની શરતમાં ફેરવવાનો પ્રસંગ બને તો આવા સમયે કલેક્ટરશ્રીને અરજી કરવી પડે છે અને આવી અરજીનો નિકાલ કલેક્ટરશ્રીએ 90 દિવસમાં કરવાનો હોય છે. 90 દિવસથી વધુ સમય જો એ લે તો એના કારણોની નોંધ કલેક્ટરશ્રી એના હુકમમાં કરવી પડે છે મિત્રો.
ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ચૂકશો નહીં. આભાર.